નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત બારડોલી નજીક સર્જાયેલી દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની મુલાકાતે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા। ગાંધીનગરથી સીધા સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી મંત્રીએ દર્દીઓને સ્વાસ્થ્યની રૂબરૂ માહિતી મેળવી। ઇજાગ્રસ્તોને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ પ્રશાસનને જરૂરી સૂચનાઓ અપાઈ। મુશ્કેલ સમયમાં દર્દીઓને તેમના પરિવાર સાથે ઊભા રહી મંત્રીએ ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરી। આજે સિવિલની અંદર આમ તો હું બારડોલી બસ દુર્ઘટના ઘટી ત્યારથી સિવિલના સંપર્કમાં છું। અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટરને ત્યારે પણ સૂચના આપવામાં આવી હતી, જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે। તો પણ સ્પેશિયલ ઝાઝા દર્દીઓ એક સાથે અહીં આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ। સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા, એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે। કોઈને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી। એમને ઓપરેશનની જરૂર હતી, એમને ઓપરેશન થઈ ચૂક્યા છે। બાકી જે મેડિકલ ભાષામાં 2 દિવસ પછી કે 4 દિવસ ઓપરેશન કરવાના હોય એ પણ થઈ જશે। એક પેશન્ટને પ્લાસ્ટિક સર્જરીની પણ જરૂર છે, એ પણ અહીંયા થઈ જશે। તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે। બાકી દિવસ રાત જે ડૉક્ટરોએ મહેનત કરી છે આ પેશન્ટ પાછળ, એમને પણ હું અભિનંદન કરું છું કે કટોકટીના સમયે સિવિલ હોસ્પિટલના આ ડૉક્ટરો દિવસ રાત જોતા નથી। તો આજે આપણે પ્રાર્થના કરી છે 12 પેશન્ટ જલ્દીમાં જલ્દી એમને રજા આપી ઘરે હસતા જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ।